કેમ છો મિત્રો? આજે આપણો પહેલો ગુજરાતી બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. હું છું અંદર ઘરમાં, બરોબર. તો હું તમને બતાવું છું. આ જુઓ, આ જે હર્ષ ગીતો સાંભળે છે, રીલો જોવે. આ ગીતો સાંભળે છે અને રીલો જોવે. हाँ जो બપોર થઈ ગઈ છે તો જો અહીં તો ભજન ડાયરો ચાલે છે. જો અહીં ચાલે છે ગુજરાતી ડાયરો. અહીંયા દાદા જોવે છે ગુજરાતી ડાયરો. અને હર્ષ બતાવું તો હર્ષ ગુજરાતી ગીતો ગાય છે. હા જોઈ લો. અને હર્ષને રોટલી બનાવવાનું પણ આવડે છે, પણ મને ઓછું ફાવે છે. અને મારે અત્યારે કામ આવે છે તો પાણી ભરવાનું આવે છે. તો આ આપણું ગામડું. હું હજી કામ કરવાનું બાકી છે. અને પાછળ પાણી ઉપર ટાંકામાં પાણી ચડાવવા માટે મોટર પણ મૂકી દીધું. કેમ કે જે પાણી આવે છે જલ્દી, જો પ્રેશરથી ના આવે તો તેને ઉપર ચડાવવા માટે તમને ખબર કે મોટર મૂકવી પડે. ને કાં યાર પાણી વગર રહીએ તો શું કરી શકીએ. એટલે પાણી બપોરે આવે છે એટલે મોટર મૂકી. હા, શું મસ્ત વાયરો આવે ઉપર. જો આપણે તિરંગો લહેરાય, ભારતીય ફ્લેગ, ઇન્ડિયન નેશનલ ફ્લેગ ઉપર લહેરાય છે ધૂમધામથી. મસ્ત રીતે વાયરી પણ મસ્ત આવે. જો અહીં તો પાણી ભરાવાનું ચાલુ જ છે, બરાબર. મારા ઘરના થોડા બહાર સાઈડથી તમને બતાવું કે કેવો માહોલ છે. ચલો જો આ બાજુ તો ખેતરો. અહીં એક ગલી પડે છે. જો અહીં પડે છે આપણે ઘરે આવવાની ગલી. તો મિત્રો અહીંથી આવી શકાય છે ઘરે, બરાબર. અહીં હવે જવાનું ઘરે. રીલો જોતો તો જો આયરો જો ગીતો આપણે રેડિયોમાં બ્લૂટૂથ કનેક્ટ કરીને હિન્દી ગીતો વગાડે. બોલો, ગીતોનો બહુ શોખીન છે આ. જો હાલ વાગ્યા છે 5:30. તો 5:30નો વ્યૂ તમને દેખાવું તો જો. હા હર્ષ જો શાક બનાવવા. શાનું શાક બનાવવા? હર્ષ ભેડાનું શાક બનાવે છે. તો ભેડાના શાકમાં તેલ નાખવાનું, પાણી નાખવાનું હોતું નથી. મસ્ત બનાવે છે. જુઓ આ રેડિયોમાં ગીત કનેક્ટ કરીને ગીતો સાંભળે. અને અહીં તો આપણા ખબર જ છે કે આપણા ડાયરો ચાલતો જ હોય છે. જો હજી હોય તો આપણે ડાયરો ચાલતો જ હોય એટલે જોરદાર હેડી જાય.
તો આજનો બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. મળીશું નવા બ્લોગમાં. ટાટા બાય બાય. થેન્ક યુ.